તો પૈસો વધારે જેમ જેમ આવે છે એમ સુખ વધારે આવતું નથી, પણ પૈસાની સાથે ઘણી પ્રકારના દુઃખ આવે છે. અને એમાંનું પહેલું દુઃખ આપણે એ વિચાર્યું કે ચિંતા આવે. લોકલ ટેક્સ એક્સ્ટ્રા આવે ને, લ્યો તમે કઈ આવે ને, તમે વસ્તુ લ્યો એટલે ત્યારે લોકલ ટેક્સ એક્સ્ટ્રા લાગે ને. એમાં પૈસાનું બંડલ આવે, પેટી આવે ખરી, પણ સાથે લોકલ ટેક્સ એક્સ્ટ્રા, એમાં કેટલાયના ચાર્જ લાગે છે. એમાં પહેલો ચાર્જ ચિંતાનો. પૈસાને મેં કમાવાની ચિંતા, સાચવવાની ચિંતા, વપરાય ન જાય એની ચિંતા, રખેવાળી કેમ કરવી, આ બધી ચિંતા પહેલી બાબત. એમાં આપણે પૈસા સાચવવાની સારામાં સારી રીત, ઉપાય, પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન એ કે ભગવાનને પોતાના ધંધામાં, ધર્મ, પેલા અર્થમાં, પૈસામાં પાર્ટનર બનાવવા. મતલબ કે ભગવાનનો દશાંશ ભાગ અર્પણ કરી દેવો. ભગવાન પાર્ટનર થાય એટલે આપોઆપ આપણી સંપત્તિને એ સાચવે, કારણ કે એને જોઈએ છે 10મો ભાગ. જોઈતા નથી, ભાવથી સ્વીકારે છે. કાંઈ ભગવાનને શું છે, કાંઈ એને શું પૈસાને શું કરવા છે. જો એટલે એ પરમ સુખી છે. એને કાંઈ જોઈતું હોય ને તો ભગવાન દુઃખી થઈ જાય.